પાટણ શહેરમાં કિન્નર સમાજ દ્વારા સરકારી જમીન પાવૈયાઓને ફાળવવા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું। પાટણ શહેરમાં મીરા દરવાજા હર્ષનગર સોસાયટીમાં રહેતા કિન્નર સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને સાંડેસર પાર્ટીના ખાન સરોવરની બાંડિયા રોડ તરફ જતા રેસ નંબર 798082ની આગળ પડેલ સરકારી જમીન અમો પાવૈયાઓને અખાડા માટે અને રહેવા માટે જમીન ફાળવવા કલેક્ટરને લેખિત રજૂઆત કરી હતી। કિન્નર સમાજ દ્વારા કલેક્ટરને કરવામાં આવેલ લેખિત રજૂઆતમાં જણાવાયું હતું કે સાડેસર પાર્ટીના ખાન સરોવરથી બાડિયા રોડ તરફ જતા રેસ નંબર 798082ની આગળ પડેલી સરકારી પડતર જમીન અમો કિન્નરોને રહેવા અને અખાડા માટે આપવામાં આવે તેવી પાટણ કલેક્ટર સમક્ષ રજૂઆતની માંગ કરી હતી। વધુમાં જણાવ્યું હતું કે અમે હર્ષનગરમાં 30થી વધુ લોકો રહીએ છીએ અને ભિક્ષાવૃત્તિ કરી જીવન ગુજારીએ છીએ। અમે અગાઉ પણ અરજી આપી હતી। અમારી રહેણી કરણી આખા અલગ પ્રકારની હોવાના કારણે અમે એક જ મકાનમાં રહીએ છીએ। અમે બહુચર માતાજીના ઉપાસક છે અને સમૂહમાં રહી પૂજા કરીએ છીએ, જેથી અમને રહેવામાં તકલીફ પડતી હોય। રહેવા અને અખાડા માટે મોજે સાડેસર પાર્ટીના રેસ નંબર 798082ની આગળ સરકારી પડતર જમીન પડેલ છે, જે જમીન અમને અખાડા અને રહેવા માટે વ્યવસ્થાના ભાગરૂપે આ જગ્યા ફાળવવા વિનંતી કરી હતી। તો કિન્નર સમાજના કેટલાક લોકો પાસે આધાર કાર્ડ નથી, તો તે કાઢી આપવા કલેક્ટરને વિનંતી કરી હતી। કિન્નર અલકા માસીએ જણાવ્યું હતું કે અમે કલેક્ટર જોડે આજે રહેવા માટે ઘર નથી કે જગ્યા નથી। ઘર છે પણ નાનું છે, 25થી 30 લોકો રહીએ છીએ। ઘર નાનું હોવાના કારણે સકડાશ પડે છે। અમે કોઈ પણ અવસર કરીએ તો ઘર પર થતો નથી, એટલે હાલાકી પડે છે। એટલે અમે રહેવા માટે એક જગ્યા જોઈ આવ્યા છે અને તે માટે કલેક્ટર સાહેબને લેખિત રજૂઆત કરી છે। કલેક્ટરે કહ્યું છે, જરૂર તમને કરી આપીશ। મેં સુરતમાં જમીન ફાળવી છે, તેવું તમારું કામ કરી આપીશ, તેમ જણાવ્યું। જય માતાજી, જય ભારત। અમે કલેક્ટર સાહેબના જોડે આવ્યા હતા। તમારે રહેવા માટે ઘર નથી, જગ્યા નથી। ઘર છે પણ નાનું ઘર છે। અમે 25-30 જણા અમે રહીએ છીએ। અમારા ઘરમાં બહુ હંકડાશ પડે છે અને અમે કોઈ બી અવસર કરીએ તો અમારા ઘર પર થતો નથી અને એક ટાઈમમાં અમે બહુ વખો પડે છે બરાબર રહેવા માટે। અને અમે એક જગ્યા જોઈને આવ્યા છે। જગ્યા માટે કલેક્ટર સાહેબને મેં અરજી આપી છે। કલેક્ટર સાહેબે કીધું કે જરૂર તમને હું કરી આપીશ અને સુરતમાં એક જગ્યાએ કે મેં બધું આ જમીન ફાડીને આપી છે, એવું તમારું કામ કરી આપીશ, આવું અમને સાહેબે કીધું છે બરાબર। મારું નામ અલકા માસી, વિદ્યા માસી, અલકા માસી, શીતલ માસી, રેણુકા માસી। આજે પાટણમાં વસતા મોટાભાગના કિન્નરોને પોતાનું રહેવા માટે મકાન નથી અને આ લોકો સમૂહમાં રહેતા હોય છે અને સમાજમાં એ પોતાની રીતે જિંદગી જીવતા હોય છે। ત્યારે કલેક્ટર સાહેબને એક રજૂઆત કરી કે અમને થોડી ઘણી જગ્યા રહેવા આપો તો અમે અખાડો બનાવીને ત્યાં આગળ રહીએ, 25-30 માણસો ભેગા રહી શકીએ। અમને સમાજમાં બીજે ક્યાંય જગ્યા મળતી નથી, રહેણાંક વિસ્તારમાં મળતી નથી, તો અમને ક્યાંક એવી જગ્યા આપો કે એ જગ્યામાં અમે અખાડો કરીને 25-30 માણસો રહી શકીએ। અને સમાલ પાર્ટીમાં એક જગ્યા પણ હોતી છે નવા સર્કિટ હાઉસની પાછળ, એ ખાંચા પડતી જગ્યા છે, કોઈ ઉપયોગ નથી એનો। એ જગ્યા પણ એમને બતાવી છે અને એમને આ જમીન મળે તો પોતાનું જીવન નિર્વાહ, છત્ર મળે તો જીવન નિર્વાહ પણ સારું થાય, એટલા માટે આજે રજૂઆત કરી છે। એમની સાથે રહીને આ અરજી પણ આપી સાહેબને। 25-30 તો અત્યારે રહે છે, પરંતુ બાકીના લોકો એ આજે ઘઉંની સિઝન છે એટલે ફરતા હોય છે ગામડે ગામડે, એ રીતે આવ્યા છીએ। એ રીતે બીજી એક રજૂઆત હતી, અમને આધાર કાર્ડ નથી કેટલાક લોકો, તો સાહેબે તરત કહ્યું કે આ જગ્યાએ જાઓ, તમને આધાર કાર્ડ મળી જશે, પુરાવા આપો મળી જશે। એમની પાસે ચૂંટણી કાર્ડ છે, રેશન કાર્ડ છે, પણ આધાર કાર્ડ નથી મળતો, તો એમની એ પણ રજૂઆત હતી અને બધી રજૂઆત પોઝિટિવ સાહેબે કહ્યું છે। રિપોર્ટર અલ્પેશ રીમાડી, પાટણ।